Hello everyone, good evening, very good evening. Welcome to today's live session. આજના લાઈવ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આઈ હોપ કે તમે બધા મસ્ત હશો, સ્વસ્થ હશો. ઘણા બધા દિવસ પછી આપણી મુલાકાત થઈ છે. આજના લાઈવ હેલો, જય શ્રી કૃષ્ણ. ઇંગ્લિશ ક્વીન ક્યુટેસ્ટ ડી, હાઉ આર યુ? આઈ એમ વેરી ફાઇન. હેલો મેમ, એકદમ મજામાં. ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ. હાય દી, હાય દી, કેમ છો? મજામાં? ચાલ, બધા આવી ગયા? બધા વિદ્યાર્થી મિત્રો આવી ગયા છો? બધા જ આજે મજા આવશે. ગ્રામર છે એટલે હા, આજે ગ્રામર છે, પરંતુ એક પેરેગ્રાફ બાકી છે, તો એને આપણે જોઈ લઈએ, પછી ગ્રામરની શરૂઆત કરીશું. એક જ પેરેગ્રાફ બાકી છે. તમારું જે 7મું યુનિટ છે એ 7મા યુનિટનો એક પેરેગ્રાફ બાકી છે, એને કમ્પ્લીટ કરી નાખીએ, પછી આપણે ગ્રામરની શરૂઆત કરશું. માં ગ્રામર પૂછાશે? હા, પૂછાય જ ને, શું કામ ન પૂછાય? હાલો દી, જોઈ લઈએ. હાલો તો પછી આવી જાઓ. ચાલો, તો હવે આપણે શરૂઆત કરીએ. તો છેલ્લો પેરેગ્રાફ હતો નોઝ બ્લીડ્સ. હવે નોઝ બ્લીડ્સ એટલે શું થાય? નાખોરી ફૂટવી આપણે કહીએ ગુજરાતીમાં, ખબર છે? ગુજરાતીમાં આપણે નાખોરી ફૂટવી એવું કંઈ કહીએ છીએ. બસ એ એટલે શું થશે? નોઝ બ્લીડિંગ થશે, કે નાખોરી ફૂટી જાય છે, ગરમીના લીધે ફૂટતી હોય અથવા તો કંઈક બીજું કંઈક હોય. ચાલો જોઈએ. નોઝ બ્લીડ કેન ઓક્યોર એટલે કે થઈ શકે છે, બની શકે છે, થઈ શકે છે. ડ્યુ ટુ, ના કારણે. ડ્યુ ટુ એટલે શું થશે? ના કારણે. શેના કારણે? એન એક્સિડન્ટ, અકસ્માતના કારણે. ઇરિટેશન મતલબ કે ચીડિયો સ્વભાવને કારણે, ચીડચીડાપણાને કારણે. કેવાપણાને કારણે? ચીડચીડાપણાને કારણે. ઓર ડ્રાયનેસ એટલે કે સુકાન કારણ, મતલબ કે સૂકુંપણું આવી ગયું હોય. ઓફ એટલે કે અસ્તર, ઓફ નોઝ એટલે કે નાકના અસ્તરના ભાગમાં ચીડચીડિયો સ્વભાવ થઈ જાય અને એના કારણે જે સૂકુંપણું આવી જાય છે, અથવા તો કોઈ અકસ્માત થવાને કારણે નોઝ બ્લીડિંગ જે છે એ થતું હોય છે, થઈ શકે છે, એના લીધે થઈ શકે છે. અથવા તો ભાઈ તમને કોઈ એલર્જી હોય, શરદી હોય, હીટ ગરમીને લીધે, સમથિંગ સ્ટક એટલે કે ચોંટી ગયું હોય, ઇન ધ નોઝ એટલે કે નાકમાં કંઈક ચોંટી ગયું હોય, એના લીધે કદાચ તમને થતું હોય. તો અહીંયા નોઝ બ્લીડિંગના તમને ઘણા બધા ઓપ્શન આપેલા છે. એ બધા ઓપ્શન આપણે જોઈએ. જે ઓપ્શન તમને આપેલા છે એ ઓપ્શન આપણે જોઈએ. મતલબ કે યાર એના લીધે નોઝ બ્લીડિંગ થતું હોય છે. મને તો અત્યાર સુધીમાં એક જ વાર નોઝ બ્લીડિંગ થતું હતું. પહેલા નોઝ બ્લીડિંગ થાય ને એટલે ઓલા કંઈક ચમેલીના ફૂલ આવે ને, ફૂલ સૂંઘવાના, એટલે નોઝ બ્લીડિંગ ન થાય. એ ફૂલને સૂંઘ્યા જ કરવાના, અથવા ની નીચે, અથવા તો ડોલ લે ને, ડોલ પહેલા તો પાણીની અછત હતી એટલે ડોલ લેવાનું, પછી ટબે માથાને પલ્લાડ દેવાનું, એટલે નોઝ બ્લીડિંગ જે છે એ શું થઈ જાય? અટકી જાય. હવે અહીંયા શું કહ્યું છે? આસ્ક ધ પેશન્ટ ટુ લીન ફોરવર્ડ સ્લાઇટલી એન્ડ બ્રીથ થ્રુ ધ માઉથ. હવે એ જે દર્દી છે કે જેને નોઝ બ્લીડિંગ થઈ રહ્યું છે, એને લીન ફોરવર્ડ એટલે કે આગળ ઝૂકવાનું કહો. લીન ફોરવર્ડ એટલે શું થશે? આગળ ઝૂકવું. કે ભાઈ એને આગળ ઝૂકવાનું કહો. સ્લાઇટલી એટલે કે થોડું, તેને થોડું આગળ ઝૂકવાનું કહો. એન્ડ બ્રીથ, અને શ્વાસ લો, થ્રુ ધ માઉથ એટલે કે મોઢામાંથી, અને ત્યાર પછી મોઢામાંથી શ્વાસ લો. થોડું આગળ ઝૂકો. એ દર્દીને એમ કહો કે ભાઈ થોડું આગળ ઝૂકો, ને પછી મોઢામાંથી શ્વાસ લો. Pinch the nose between the thumb and forefinger for about 10 minutes or until the bleeding stops. હવે પિંચ એટલે કે યાર ચીટકો ભરો. નોઝ એટલે કે નાકનો, ની વચ્ચે તમારો અંગૂઠો અને તમારી એક આંગળી, તમારી આંગળી દ્વારા તમારા નાકને પ્રેશર કરી રાખો, દબાવી રાખો 10 મિનિટ સુધી, અથવા તો ત્યાં સુધી જ્યાં સુધી લોહી વહેવાનું બંધ ન થાય ત્યાં સુધી એ નાકને તમારે બે આંગળીઓ વચ્ચે ચીટકો ભરીને પકડી રાખવાનું છે. પછી શું કહે છે? પુટ એન આઈસ ક્યુબ ઓર એન આઈસ કેન્ડી ઇન ધ માઉથ. હવે કોઈ પણ આઈસ ક્યુબ લઈ લો, અથવા તો કોઈ પણ આઈસ કેન્ડી લઈ લો, અને એને તમે માઉથમાં મૂકી દો, મોઢામાં મૂકી દો.
ક્યાં મૂકવાની છે? મોઢામાં મૂકી દો, કે જેથી કરીને લોહી જે છે એ ટાઢું પડી જાય, અને ટાઢું પડે એટલે વહેવાનું બંધ થઈ જાય. ટાઢું પડે એટલે વહેવાનું બંધ થઈ જાય, બરાબર છે. એટલા માટે એ કહે છે કે ભાઈ આઈઝ ક્યુબ મૂકી દો, આઈઝ કેન્ડી મૂકી દો. એટલે એ લોહી જે છે, એ લોહીની જે હીટ છે, એ હીટના કારણે આપણા શરીરમાં એટલી હીટ હોય છે, અને એ હીટના કારણે કોઈને જ્યારે નાનો અમથો ચીરો પડ્યો હોય ને ત્યારે એને ખૂબ લોહી બહાર આવતું હોય, તો એ હીટના કારણે જેનું શરીર, તો એને લોહી બહાર આવતા વાર લાગે, સમય લાગે, ટેક્સ ટાઈમ. જ્યારે કોઈકને તો જરાક અમથું વાગ્યું હોય ને ત્યાં તો લોહીનો ઢગલો થઈ જતો હોય. તો એ માટે એને આઈસ ક્યુબ અને અથવા તો આઈસ કેન્ડી મોઢામાં મૂકવાનું કહે છે, કે જેથી કરીને લોહી ઠંડુ પડે, તમારું શરીર ઠંડુ પડે. ધ કોલ્ડ વિલ સ્લો બ્લડ ફ્લો ટુ ધ નોઝ. જોયું, કીધું ને તમને, મને તો આ નહોતી ખબર, પરંતુ અત્યારે તમને આમાં જો કહે જ છે કે આ જે ઠંડી વસ્તુ છે ને, એ ઠંડી વસ્તુ તમારા લોહીના જે પ્રવાહ છે, એ પ્રવાહને શું કરી દેશે? ધીમો કરી દેશે. ફ્લો એટલે શું થશે? પ્રવાહ. તમારું લોહીનો જે પ્રવાહ છે, એ પ્રવાહને, નાકમાંના પ્રવાહને કેવો પાડી દેશે? ધીમો પાડી દેશે. એટલા માટે તો બરફ સારું નથી, એટલા માટે તો ઠંડી પણ બહુ સારી નથી, બરાબર. હીટ બધું માપસરમાં હોવું જોઈએ, ઠંડુ પણ હોવું જોઈએ, ગરમ પણ હોવું જોઈએ, માપસરમાં હોવું જોઈએ, કારણ કે હીટ પણ એટલી બધી સારી નથી, એટલે બધું માપસરનું હોવું જોઈએ એવું કહે છે. ચાલો ફરી વખત એક વખત જોઈ લઈએ. નોઝ બ્લીડિંગ વિશે તમને કહેલું છે. નોઝ બ્લીડ કેન accident, irritation or dryness of the lining of the nose, allergy, cold, heat or something stuck in the nose. આ જે નસકોરા ફૂટવા જે છે, એ નસકોરા ફૂટે છે કદાચ અકસ્માતને કારણે, ચીડચીડા સૂકાપણાને કારણે, એલર્જીના કારણે, શરદીના કારણે. કોલ્ડ એટલે શરદી પણ થયું. શરદીના કારણે, ગરમીના કારણે, અને કેટલીક એવી બાબતો કે જે નાકમાં ચોંટી ગઈ હોય એના કારણે પણ નોઇઝ બ્લીડિંગ થઈ શકે. જ્યારે આવું થાય ત્યારે પેશન્ટને કહો કે આગળની સાઈડ થોડાક ઝૂકે, તેનું માથું જે છે આગળની સાઈડ ઝૂકે અને મોઢામાંથી શ્વાસ લે, અથવા તો તેના નાકને દબાવી રાખો 10 મિનિટ સુધી, અથવા તો ત્યાં સુધી જ્યાં સુધી લોહી વહેવાનું બંધ ન થાય. અને તેમને કહો કે તેના મોઢામાંથી આઈસ ક્યુબ અથવા તો આઈસ કેન્ડી મૂકે, કારણ કે જે આ ઠંડો પદાર્થ જે છે એ લોહીના પ્રવાહને ધીમો પાડી દેશે, નાકમાં વહેતા લોહીના પ્રવાહને ધીમો પાડી દેશે. ચાલો ક્લિયર? હેલો એવરીવન. મને પણ ક્યારેક નાકમાંથી લોહી નીકળે છે, નાખોરી ફૂટે છે, તો બસ યાર તમે આ કરો. નાખોરી ફૂટવાનું રીઝન હોય કે તમે તમારા શરીરમાં બહુ વધારે પડતી હીટ હોય. જો હીટના કારણે અથવા તો કાં તો એલર્જી હોય, શરદીનું જો હોય, તમને શરદીની પણ એલર્જી છે, તો મે બી એ પણ રીઝન હોય. તો અહીંયા તમને 3 રીઝન આપેલા છે. એલર્જી હશે, કાં તો તમને ધૂળની અથવા તો એની કંઈક, કાં તો તમને શરદી બહુ થતી હશે, વારાઘડીએ શરદી થતી હોય, સિઝન બદલી નથી અને શરદી થઈ જતી હોય, કાં તો પછી તમને ગરમી હશે, તમારા શરીરની અંદર ગરમી હશે. તો આ બધી વસ્તુ દૂર કરો તો કદાચ તમારી નસકોરી ફૂટવાની જે પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમ દૂર થઈ જાય. આઈ નો ઘણા બધા વિદ્યાર્થીને ઘણી બધી શારીરિક જે છે બીમારીઓ હોય છે, કોઈને ગુમડા થતા હોય છે, કોઈને નસકોરી ફૂટતી હોય છે, કોઈને કંઈક ને કંઈક હોય, ચામડીને લગતું હોય કે ભાઈ એની કોઈક એલર્જી થઈ જતી હોય, કોઈને શરદીની હોય. આ કોમન છે, ગુમડા થવા, શરદી, કંઈ નસકોરાની, પછી ચામડીના કંઈક રોગ થઈ જાય જો જરા પણ કંઈક કર્યું તો એ હોય. પણ એનું ધ્યાન રાખવાથી અથવા તો એની કેર કરવાથી કદાચ એ રોગ પરમેનન્ટ મટી શકે છે, પરંતુ એની કેર કરવી પડે, એનું ધ્યાન રાખવું પડે. બરાબર છે. મને લાફો મારવા જતા હતા ને ત્યારે ભૂલથી નાક પર વાગી ગયું તો નસકોરી ફૂટી ગઈ. અચ્છા દેવાજી, હું નાટક કર્યા હતા કે તમારી મમ્મી તમને મારવા આવ્યા. મને ચામડીની છે, કંઈક તો નખરા કેલા જોઈએ. એક્ઝામમાં કેટલા ચેપ્ટર છે? બધા. ફાઇનલ એક્ઝામમાં બધા ચેપ્ટર આવશે. સેકન્ડ એક્ઝામની વાત કરતા હોય તો સેકન્ડ એક્ઝામમાં તમારે જે ફર્સ્ટ એક્ઝામમાં નહોતા એ સેકન્ડ એક્ઝામમાં આવશે. ઓકે. કંઈ કાચનો ગ્લાસ ફોડી નાખેલો હતો. અચ્છા, તો બરોબર છે. ચાલો કંઈ નહીં. તો હવે આપણે ગ્રામરની શરૂઆત કરીએ. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. મારે પહેલાં એમાંથી છે ને આગળ છે ને ડિલીટ કરવું પડશે. આવી રીતે ભણાવ્યું હતું જો, આ જ રીતે. પહેલાં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ સમજાવ્યું હતું મેં, પછી એમની ડેફિનેશન સમજાવી, પછી જનરલ સેન્ટેક્સ સમજાવ્યું કે હકાર વાક્યનું જનરલ સેન્ટેક્સ શું આવે એ સમજાવ્યું, પછી એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરતી વખતે તેની થિયરી મેં સમજાવી હતી. હું તમને એડવાન્સમાં કહી દઉં છું કે તમે આવું બધું સમજવાના છો.
ત્યારબાદ જે ફેરફાર થાય ને કર્તામાંથી કર્મમાં અને કર્મમાંથી કર્તામાં, એને લગતું એક ટેબલ સમજાવ્યું હતું. ત્યારબાદ ટેન્સના કેટલા પ્રકાર છે એ પ્રકાર મેં એક વખત ચાર્ટ દોરીને સમજાવ્યા, ગયા વર્ષની વાત છે. ત્યારબાદ જે ચેન્જીસ થતા હતા કાળ પ્રમાણે એ ચેન્જીસના અહીંયા નિયમો લખી દીધા. અને ત્યાર પછી મેં પહેલી શરૂઆત કરી હતી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી. પહેલો કાળ સમજાવ્યો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો, એમને લગતા એક્ઝામ્પલ. ત્યારબાદ સિમ્પલ પાસ્ટ ટેન્સ સમજાવ્યું, ત્રણેય વાક્ય રચના સાથે, હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના. પછી પાછા અને આ મને કદાચ હોમવર્કમાં આપ્યા છે, જો ને હોમવર્ક લખ્યું છે ને એટલે મેં કદાચ હોમવર્કમાં જ આપેલા છે. ચલો કંઈ નહીં, આપણે શરૂઆત કરીએ થિયરીથી. આવી જાઓ, ખબર પડી ગઈ? ચાલો તો શરૂઆત કરીએ. જેમ પહેલા મેં તમને કીધું એમ કે ડેફિનેશન મેં સમજાવી હતી કે એક્ટિવ વોઇસ કોને કહેવાય અને પેસિવ વોઇસ કોને કહેવાય. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ આ બે વાક્યના પ્રકાર છે. એમાં સૌથી પહેલો વાક્યનો પ્રકાર સમજીએ, એક્ટિવ વોઇસ. એક્ટિવ વોઇસ એટલે શું થશે? કર્તરી વાક્ય. કેવું વાક્ય? કર્તરી વાક્ય. પેસિવ વોઇસ એટલે શું થાય? કર્મણી વાક્ય. કેવું વાક્ય? કર્મણી વાક્ય. જે વાક્યની શરૂઆત કર્તાથી થઈ હોય એને કર્તરી વાક્ય કહેવાય. જે વાક્યની શરૂઆત કર્મથી વાક્ય કહેવાય. કેવી રીતે? તો એ હમણાં હું લખીને ત્યારે સમજાશે. હવે એક વાક્ય રચના લખું, સિમ્પલ વાક્ય રચના કે જે બધામાં ફોલો થાય. સૌથી પહેલા વાક્યની શરૂઆતમાં કર્તા આવે, ખબર છે ને? હોવી જોઈએ. ન ખબર હોય તો ખબર હોવી જોઈએ કે વાક્યની શરૂઆતમાં પહેલા કર્તા આવે. ત્યારબાદ હું આવે લઉં તો ત્યારબાદ આવે સહાયકારક ક્રિયાપદ. હલો, શું આવે? સહાયકારક ક્રિયાપદ. ત્યારબાદ હું આવે તો ત્યારબાદ આવે ક્રિયાપદ. હલો, શું આવશે? ક્રિયાપદ. એના પછી આપણે વાત કરીએ તો એના પછી આવશે કર્મ અને એના પછી આવશે અન્ય શબ્દ. હવે આપણે પેસિવ વોઇસમાં કરીએ તો કર્મણી વાક્ય છે ને, તો વાક્યની શરૂઆતમાં કર્મ આવી જાય. ક્યાં આવી જાય? કર્મ વાક્યની શરૂઆતમાં આવી જાય, મતલબ કે કર્તાના સ્થાન ઉપર. તો પેસિવ વોઇસની વાક્ય રચના શું બને કે એની વાક્યની શરૂઆતમાં કર્મ આવે. ત્યારબાદ તમને સહાયકારક ક્રિયાપદ આપ્યું છે તો સહાયકારક ક્રિયાપદમાં ચેન્જીસ થશે, પણ કેમ થશે, શું થશે, કેવી રીતે થશે એનું એક ટેબલ આપીશ. એ ટેબલ યાદ રાખી લેવાનું. પછી મને ફરિયાદ ન કરતા મેં મારા રિપોર્ટેડ સ્પીચનું અને એક્ટિવ પેસિવ વોઇસનું બે ભેગું થઈ જાય. એટલે થઈ જાય. એને નોખું કરવું પડે, એને નોખું પાડવું પડે. આપણે એમને તો નોખું પડે નહીં. ઉનાળાની હમણાં સિઝન આવશે એટલે મમ્મી ઘઉંમાંથી કાકરા નોખા કરશે. એમને ખવડાવી દે છે એ તમને? હે, એમને ખવડાવી દે છે કાકરા હોતા કે હાલે લે ખાઈ લે, થોડીક તો એમાં કેલ્શિયમ હોય, માટીમાં કેલ્શિયમ. ઓલું કે ડોક્ટર કે ભાઈ જે માટી ખાતા હોય એને કેલ્શિયમ ઘટતું હોય, તો હું આ માટીમાં કેલ્શિયમ આવતું હોય છે? નથી આપતા ને. તો પછી યાર 11મું પૂરું કરો એ પહેલા આને નોખું પાડી દો ને, કઈ એની વાટ તો જોવાય નહીં. એટલે નોખું પાડી દેવાનું. બેને અલગ યાદ રાખવું જ પડે. કઈ ભણવું થોડું હેલું છે. એ તો પહેલાના દિવસો હતા કે જ્યારે આપણા મમ્મી પપ્પાની કોઠા સૂઝ વાળા પોતાનું કરિયર બનાવી શકતા હતા. નો ભણેલા હોય ને તો એની લાઈફમાં સેટલ હતા. હવે એવું નહીં હાલે. અત્યારે ટેકનોલોજી જેટલી વધી ગઈ છે. તમારે ઘરે બેઠા બેઠા ભણવું, ઘરે બેઠા બેઠા બધું જોતું, ઓટોમેટિક બધી વસ્તુ જોતી હોય. દિવસે ને દિવસે નવી વસ્તુઓની આપણી કે ભાઈ મને હવે આ નથી ગમતું, મારે આ વસ્તુ જોઈએ છે. કોકની વસ્તુ જોઈ ગયા હોય તો તમારે એ જોતી હોય પાછી. તમારે હું મારે જોતી હોય, મારે હું બધાને જોતી હોય. બધાને એવું જ હોય કે હવે આ વસ્તુ જૂની થઈ ગઈ. જૂની એટલે જૂની, તે અમુક વર્ષ સુધી જ આપણને વસ્તુ ગમે, પછી એ વસ્તુ જોવી ન ગમે, પછી બીજી જ વસ્તુ હોય. અમુક એવી વસ્તુ કે જે આપણને મતલબ કે જ્યારથી નાના હતા ત્યારથી લઈને અત્યાર સુધીની આપણી વસ્તુ એ આપણી પાસે જ હોય. એના વગર હાલે નહીં, જ્યાં જાવ ત્યાં હારે હારે લઈ જતા હોય. તો સેમ એ રીતે યાર તમારે ભાઈ કંઈક કરવું છે તો થોડુંક મુશ્કેલી કાર્ય કરવું પડે, યાદે રાખવું પડે અને પાકું કરવું પડે. સહાયકારક ક્રિયાપદ. ત્યારબાદ ક્રિયાપદનું કમ્પલસરી V3 નું ફોર્મ આવશે. કેવું ફોર્મ આવશે? ક્રિયાપદનું કમ્પલસરી V3 નું જો ફોર્મ આવશે કે જેને ઇંગ્લિશમાં તમે પાસ્ટ પાર્ટિસિપન્ટ કહો છો. શું કહો છો? પાસ્ટ પાર્ટિસિપન્ટ. હવે આવે કર્મની વાત. તો કર્મ તો અહીંયા વયું ગયું, તો હવે કર્તા ક્યાં જશે? કર્મ. તો એની પહેલા બાય અને ત્યાર પછી કર્તા અને ત્યાર પછી અન્ય શબ્દ. બરાબર. હવે એક્ટિવ પેસિવ વોઇસમાં તમારે કેટલી વસ્તુ શીખવાની હોય તમને ખબર છે? 3 વસ્તુ શીખવાની હોય. કેટલી વસ્તુ? 3 વસ્તુ.
સ્લેટમાં લખવાની પેન ખાતી હતી. ચાલ, એક તો સ્થાન. શું? સ્થાન. બીજું તમારે શું શીખવાનું? કર્તા અને કર્મનું ટેબલ. ત્રીજું તમારે શું શીખવાનું? તો કાળમાં થતા ફેરફારોનું ટેબલ. શું? કાળમાં થતા ફેરફારોનું ટેબલ. બહુ મજા આવે મને ગ્રામર ભણાવવાની, સૌથી વધારે મજા આમાં આવે. ગુજરાત ટેલેન્ટ એક્ઝામમાં ક્યાં ચેપ્ટર હે? બસ આ જ ને, સેકન્ડ એક્ઝામ હોય, ફાઇનલ એક્ઝામ હોય તો બધા આવશે. ચાલ, હવે આ સ્થાન વાળું જોઈ ગયા. આ જે હતું ને કે કર્તાના સ્થાન ઉપર કર્મ, કર્મના સ્થાન ઉપર કર્તા, તો એ સ્થાનને લગતું ફેરફાર હતું. જો એ મેં તમને આ ખાલી બેઝિક સમજાવી દીધું. કાચું પાકું જ છે, કાચું પાકું. તો એ કાચું પાકું તો સમજી લ્યો કે કર્તા ક્યાં આવે, એક્ટિવ વોઇસમાં કર્તા ક્યાં આવે, કર્મ ક્યાં આવે, પેસિવ વોઇસમાં કર્મ ક્યાં આવે, કર્તા ક્યાં આવે, એ તો ખબર હોવી જોઈએ ને. એ ખબર હોવી ખૂબ જરૂરી છે. ત્યારબાદ મારે તમને બે વસ્તુ શીખવાડવાની છે. એક છે કર્તા અને બીજું છે કર્મ. અને ત્રીજું મારે તમને શીખવાડવાનું છે કાળમાં થતા ફેરફારોનું ટેબલ. પહેલા તો હું તમને ક્રિયાપદના ફોર્મ વિશેની માહિતી અહીંયા આપી દઉં. દર વર્ષે સેમ તો હું ભણાવવાની તો છું નહીં, મને કંટાળો આવે, એટલે દર વર્ષે હું અલગ અલગ મેથડથી ભણાવું. એકની એક मेथड अपन को फाता नहीं है और बच्चों को सारी मेथड मेरी फा जाती है. अच्छा है, कभी ऐसा नहीं हुआ कि अलग अलग साल मैंने अलग अलग मेथड यूज़ की और फिर बच्चों ने कहा मैम ये वाली मेथड वो खास नहीं है. नहीं, बच्चों को फा जाता है. मैं हर वर्ष नई मेथड लाती हूँ और न्यू मेथड उसके पल्ले पड़ जाती है. बस यही काफ़ी है यार, यही काफ़ी है. ચાલો, તો 30+ ના વિદ્યાર્થી મિત્રો, એ જ કહેવાય ને 30+. ઓલું મૂવી નહોતું કે 30 સ્ટાર હતું, શું હતું? 30+ જ હતું ને. હિન્દી ક્રાઇંગ ઇન કોર્નર. પછી કે મારી મમ્મી મને લાફો મારવા નથી, મારે જ ને, નખરા જેવા કર્યા હશે. મમ્મી નો મારવો હોય તો એનો હાથ આમ આમ ઓટોમેટિક ખાલી જતો હોય. હા, ના ના. ચાલો, તો સૌથી પહેલા વર્બ વિશેની ઇન્ફોર્મેશન. ક્રિયાપદ. હાઉ ટુ કલેક્ટ વર્બ લિસ્ટ. હાઉ ટુ કલેક્ટ વર્બ લિસ્ટ. કેવી રીતે વર્બ લિસ્ટ કલેક્ટ કરવું. ટેન્સને લગતા પેરેગ્રાફ સોલ્વ કરો છો, એમાં તમને એક વાક્યમાં એક ક્રિયાપદ આપે. એ ક્રિયાપદના 5 ફોર્મ લખો. ફોર એક્ઝામ્પલ, મેં એક સેન્ટેન્સ વાંચ્યું, એ સેન્ટેન્સમાં મને એક ક્રિયાપદ મળ્યું, એ હતું ટેક. આગળ લખી દઉં ટુ. ટુ ટેકનું V1 નું ફોર્મ શું થાય? ટેક. પછી મેં મારી નોટ બનાવી. ઓલી નાની નોટ નથી આવતી, પેલા ખબર આવતી, આપણે નાના હતા ત્યારે આપણે મમ્મી આપણને એ નોટ લઈ દેતી. એ નોટમાં આવી રીતે હું ક્રિયાપદ ભેગા કરતી. દરરોજ 10 ક્રિયાપદ બુકમાં લખતી, શોધીને લખતી કે એના 5 સ્વરૂપ કેમ આવે. હવે તમારી વખતે તો ગૂગલે આવી ગયું છે, તો સીધું જઈને ગૂગલને પૂછો ને, 5 ફોર્મ ઓફ ટેક. ટેકના 5 ફોર્મ, 5 વર્બ ફોર્મ ઓફ ટેક. નીચે તમને સીધા 5 સ્વરૂપ આપી દેશે. ઈ યુઝ કરો યાર, ચેટ જીપીટી આવે છે, ઈ યુઝ કરો. ત્યારબાદ ટેકનું V2 નું ફોર્મ ટૂક, ટેકનું V3 નું ફોર્મ ટેકન, ING નું ફોર્મ ટેકિંગ, SKES નું ફોર્મ ટેક્સ. આ V1 નું ફોર્મ, V2 નું ફોર્મ, V3 નું ફોર્મ, V4 નું ફોર્મ, થઈ ગયા વર્બના 5 ફોર્મ. પછી એ જ દિવસે મને બીજું મળ્યું ટુ ગીવ. V1 ફોર્મ ગીવ, V2 ફોર્મ ગેવ, V3 ફોર્મ given, V4 ફોર્મ giving, V5 નું ફોર્મ
gives. હજી આગળ આપણે બનાવીએ ટુ બાય. ગૂગલમાં સર્ચ કર્યું તો ટુ બાયનું મળ્યું ખાલી બાય. V2 નું ફોર્મ મને મળ્યું BOUGHT બોટ. V3 નું ફોર્મ મેં જોયું તો V3 નું ફોર્મ સેમ જ હતું BOUGHT. ING નું ફોર્મ જોયું તો બાઈંગ હતું અને ES વાળું ફોર્મ જોયું તો બાઈસ હતું. તો યાર ડેઈલી ક્રિયા ડેઈલી લખો, ડેઈલી 5 કરો. મેં 10 કર્યા, મારી 10ની કેપેસિટી હતી, તમારી 5ની કેપેસિટી છે 5 લખો. 4ની કેપેસિટી છે 4 લખો. 1ની કેપેસિટી છે તો 1 2 વધારી દો, 3 કરી નાખો. પણ હા એ કંઈ ન લખો. મેં હમણાં જ કીધું મહેનત તો કરવી પડશે. આગળ વધવું છે તો મહેનત કરવી પડશે. બરાબર. આમને કોઈ શોર્ટકટની સીડીઓ નથી આપી કે પટપટ પટપટ વાંદરાની જેમ ચડી ગયા. એના માટે આપણે માણસના ડગલે જ ચડવું પડશે. આપણી પાસે 2 જ પગ છે, હાથ લેવો ને તોય ત્યાં સીધા નહીં પોગી જાવ. સમજાય? હા, અહીંયા દિમાગ આપ્યું છે એનો યુઝ કરીને પૂગવું હોય ત્યાં પૂગાય, પણ એ પછી તમારા મનનો મોલ લો. સમજાણું? ચાલો નેક્સ્ટ. હવે આપણે આવી જઈએ આપણા ટોપિક ઉપર. તો આગળ મેં કેટલી વાત કરી હતી? 3 સ્ટેપ: સ્થાન, કર્તા અને કર્મ, કાળમાં થતા ફેરફારનું ટેબલ. આની ભાષણબાજી મેં કરી નાખી. આની સ્થાન મેં તમને કહી દીધું અહીંયા, તમારું નહીં હો, આનું. હવે મારે ભાષણ આગળ કરવાનું છે કર્તા અને કર્મ ઉપર. શેના ઉપર? કર્તા અને કર્મ ઉપર. તો આપણે અહીંયા ટાઇટલ આપીએ કર્તા અને કર્મમાં થતા ફેરફારોનું ટેબલ. તો પહેલા તમને ભાન હોવી જોઈએ કે કર્તા કોને કહેવાય ને કર્મ કોને કહેવાય. હવે ભાન જ ન હોય તો ક્યાંથી તમને કર્તા અને કર્મ વચ્ચેનો ડિફરન્ટ ખબર પડવાની? બિલકુલ પણ નથી પડવાની. હાલો સમજીએ આપણે. હું સમજાવવાનું ટ્રાય કરું છું, તમે સમજવાનું ટ્રાય કરજો. બરાબર છે? એમ તો તમે સમજો છો, મારે કંઈ કહેવું પડે એમ છે નહીં. કર્તા, એની બાજુમાં હું અહીંયા લખું કર્મ. દેખાઈશ? દેખાય જ ને, કઈ રદ્દાંધળું પણ થોડું આવી ગયું છે. હે મેમને કહેતા હશે ને મનમાં, મેમ કઈ રતાંધળું પણ અમને થોડું આવ્યું છે. તમારી ઉંમર વધારે છે, અમારી તો હજી નાના છીએ. એવું કહેતાય નહીં, ભૂલમાંય કહેવાનું વિચારતા નહીં. હા, નકર ઓનલાઈન શ્રાપ આપી દઈશ. તમારે ખાલી મારી પાસેથી આશીર્વાદ જ લઈને જવાના છે, શ્રાપ લઈને જ જવાના. અને આશીર્વાદ તરીકે હું ખાલી એક જ કહીશ, કર હર मैदान फतेह. सुन ले तू बंदेया, रट ले तू बंदेया, राह पे चल बंदेया. ચાલો કરતા જોઈએ. કરતા કોને કહેવાય? હું, તમે, તે, તેણી, તે, આપણે, તેવો, તેવું. કર્મ કોને કહેવાય? મને, તમને. આ કલર બહુ સારો નથી લાગતો, પૂછ નાખો. મને, તમને, તેને, તેણીને, તેને, અમને, અમને, તેમને, તેઓને. ઓકે, આ કર્મવાચક નામ, આ કર્તાવાચક નામ. હવે તમને સ્થાન યાદ છે કર્તા અને કર્મના? આગળ મેં તમને સ્થાન કરાવ્યા હતા, યાદ છે? હે, યાદ છે? તો હવે મેં એમાં એમ કીધું કે કર્તાને કર્મના સ્થાન ઉપર અને કર્મને કર્તાના સ્થાન ઉપર, આવું સ્થાન મેં તમને કીધું હતું. યાદ છે? હોવું જ જોઈએ. લાવ, એમ ભૂલી જતા ચાલતા હશો તમે કઈ. એટલું આ નીચું તો IQ લેવલ તો કોઈનું. બરાબર, એવું કીધું. કોણ છે ના વાળું? પ્રણવ ખોટાળા ખાતારા. હા, ચાલો. તો જો તમે કર્તા તરીકે તમારી પાસે છે, માની લો આઈ, એ કર્તાને લઈ જાઓ છો તમે કર્મના સ્થાન ઉપર, તો ત્યારે આઈ નું થઈ જશે મી.
સેમ એ રીતે જો તમારી પાસે કર્મ તરીકે છે મી અને એને લઈ જાઓ છો તમે કર્તાના સ્થાન ઉપર તો થઈ જશે આઈ. સેમ એ રીતે યુ તો ધેર ઇઝ નો ચેન્જ. સેમ એ રીતે જો તમારી પાસે છે કર્તા તરીકે હી અને એને તમે લઈ જાઓ છો કર્મના સ્થાન ઉપર તો હીનું થઈ જશે હિમ. પણ કર્મને કર્તાના સ્થાન ઉપર લઈ જાઓ તો હિમનું હી. એના સિવાયનું બીજું આપણે જોઈએ કલર એ કલર. જો તમને કર્તા તરીકે શી આપેલું છે અને એને કર્મના સ્થાન ઉપર લઈ જાઓ છો તો એનું થઈ જશે. અને જો તમને કર્મ તરીકે હર આપેલું છે અને એને તમે કર્તાના સ્થાન ઉપર લાવો છો તો એનું થશે શી. સેમ એ રીતે ઈટનું ધેર ઇઝ નો ચેન્જ. વી વીને કર્મના સ્થાન ઉપર લઈ જાઓ તો અસ અને અસને કર્તાના સ્થાન ઉપર લઈ જાઓ તો વી. યુમાં નો ચેન્જ. ધેને તમે કર્મના સ્થાન ઉપર લઈ જાઓ તો ધેમ અને ધેમને તમે કર્તાના સ્થાન ઉપર લાવો તો ધે. સમજાઈ ગયું? હલો મેમ 50% જ એક્ટિવ પેસિવ આવડે છે. આખો વિડીયો જો, કદાચ તને બધું આવડી જશે. મને તો મારા ઉપર ગર્વ છે, મને મારા ઉપર વિશ્વાસ છે કે હું આટલી ધીમી સ્પીડે વિદ્યાર્થીઓને જો શીખવાડીશ તો એક્ટિવ પેસિવ એને આવડી જ જશે. બસ તમારામાં શીખવાની ધગશ હોવી જોઈએ, બાકી કાંઈ ન થાય. હું અહીંયા ગમે એટલું બગ 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 કરી જાઉં, કાંઈ ભેજામાં નહીં ઉતારવાનું. કાંઈ એટલે કાંઈ ભેજામાં નહીં ઉતરવાનું. મારથી નહીં વધારે વર્ષના પેલા શિક્ષક હોય છે ને એ આવશે ને તોય નહીં ભેજામાં ઉતરે. એટલે બરાબર છે. ચાલો, તો આ થઈ ગયું કર્તા અને કર્મનું ટેબલ. યાદ રહી જશે કે આઈ તરીકે આપેલું હોય કર્મના સ્થાન ઉપર લઈ જઈએ તો મી, યુનું યુ, શીનું હર, હીનું હિમ અથવા હિમનું હી, દેનું ધેમ, વીનું અસ. બસ દેટ્સ ઇટ. મેઇન તો ખાલી આ 5 શબ્દમાં જ ફેરફાર થાય. નંબર 1, 2, 3, 4, 5. બસ. હવે આગળ અત્યાર સુધીમાં 2 જોઈ ગયા આપણે. કેના પણ ભાષણ કર્યું આપણે સ્થાન નંબર પર. સેકન્ડ કર્તા અને કર્મ. હવે આપણે મેઇન ભાષણ કરવાનું છે કાળમાં થતા ફેરફારોના ટેબલ ઉપર. કોના ઉપર? કાળમાં થતા ફેરફારોના ટેબલ ઉપર આપણે ભાષણ કરવાનું છે. ચાલો તો હવે એના ઉપર કરીએ, જેને કહેવાય ટેન્સ. બીજા શબ્દમાં ટાઈમ કહેવાય. આવું કેવું હોય કહેવાનું, કાંઈ નહીં. નકર તમારે સીધું સિમ્પલ એક જ વસ્તુ કહી દેવાનું કાળ, બીજું કાંઈ નહીં, બીજી કોઈ લપન છક જ નહીં. હા, તમે એમ કહેતા મેમ આમ કહે છે તો હવે હું આમ કહું. ના ના, તમને મન થાય તો કહેવાનું, કાંઈ નહીં. ઓકે. 3 પ્રકાર: વર્તમાન કાળ, ભૂતકાળ, भविष्यकाल. वर्त भूत भविष्य जानता है वो, वर्त भूत भविष्य जानता है वो जो जानने की कोशिश करता है, सीखने के लिए और 2 मार्क्स पाने के लिए. 2 मार्क्स पाने के लिए ये जो सीखता है ये 3 काल वर्त भूत भविष्य. सीख लिया जिन्होंने वर्त भूत भविष्य, उसका हुआ बेड़ा पार, चाहे वो हो 9th, 10th, 11th और 12th का बच्चा. बच्चे बच्चे को इंग्लिश सीखने के लिए सिर्फ और सिर्फ सीखने होंगे ये 3 टेंस वर्त भूत भविष्य. जिंदगी की अगर बात करें तो उसके करियर में भी ये 3 काल बहुत ही महत्व के होते हैं, वर्त भूत और भविष्य. भाषा की बात करें तो भाषा में भी ये 3 शब्द सबसे बड़े शब्द होते हैं भाषा को सीखने के लिए भी. ચાલો તો આવી જઈએ હવે આપણે પાછા. વર્તમાનમાં કેટલા પ્રકાર છે? 4 પ્રકાર છે. કેટલા પ્રકાર? 4 પ્રકાર. સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ,
ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. સાદો ભૂતકાળ. ચાલુ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ. ચાલુ પૂર્ણ ભૂતકાળ. સાદો ભવિષ્યકાળ. ચાલુ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળ. ચાલુ પૂર્ણ ભવિષ્ય काल. कालो का है काल, वो है ये दिन काल, सीख लिया जिसने इन कालों, वो है महान ऑल ग्रामर में सबसे प्यारी बड़ी चुनौती है ये टेंस, सीखा जिसने उनका हुआ बेड़ा पार, आए ना कभी उसकी जिंदगी में प्रॉब्लम. ચાલો આવી જાઓ. હવે આટલા કાળ છે. હવે આમના કીવર્ડ હોય છે. શું હોય છે? આમના કીવર્ડ હોય છે. જેમ કે સાદા વર્તમાન કાળમાં હકાર અને નકાર વાક્યમાં પ્રશ્નાર્થ વાક્યમાં નકાર પ્રશ્નાર્થ વાક્યમાં તમને ડુડઝ આપ્યું હશે. એ સિવાયના સેન્ટેન્સમાં કાં તો ક્રિયાપદ કાં તો V1નું ફોર્મ આપ્યું હશે. સાદા ભૂતકાળને ઓળખવા માટે કાં તો તમને નકાર વાક્ય પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ આપેલું હશે કાં તો એની જગ્યાએ V2નું ફોર્મ આપેલું હશે. સાદા ભવિષ્યકાળને ઓળખવા માટે તમને વિલ પ્લસ V1નું ફોર્મ આપેલું હશે. ચાલુ વર્તમાન કાળની વાત કરીએ તો તમને સેન્ટેન્સમાં જો એમ આપ્યું હોય, ઇઝ આપ્યું હોય, આર આપ્યું હોય અને એની સાથે V4 હોય તો એને ચાલુ વર્તમાન કાળ કહેવાય. વોઝ વર્ડ સાથે જો તમને V4 આપ્યું હોય, કોની સાથે? વોઝ વર્ડ સાથે તમને V4 આપ્યું હોય તો એને શું કહેવાશે? ચાલુ ભૂતકાળ. ભવિષ્યકાળની વાત કરીએ તો વિલ સાથે બીનું ફોર્મ આપ્યું હોય અને ત્યારબાદ તમને V4 આપ્યું હોય તો એને ચાલુ ભવિષ્યકાળ. પૂર્ણ વર્તમાન કાળની વાત કરીએ તો હેવ હેઝ અને એની સાથે V3નું ફોર્મ આપ્યું હોય તો એને હેવેઝ પૂર્ણ વર્તમાન કાળ. હેડ સાથે V3નું પૂર્ણ ભૂતકાળ કહેવાશે અને વિલ હેવ પ્લસ V3નું ફોર્મ આપ્યું હોય તો એને પૂર્ણ ભવિષ્યકાળ કહેવાશે. વિલ હેવ પ્લસ V3નું ફોર્મ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળની વાત કરીએ તો હેઝ તો આવશે જ તે, સાથે બીન આવશે V3ના ફોર્મ તરીકે અને ચાલુ કાળ દર્શાવવા માટે V4 આવશે. સેમ એવું ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હેડ તો આવશે જ તે, ભૂતકાળ દર્શાવવા માટે V3નું ફોર્મ નહીં પરંતુ બીન આવશે. શું આવશે? બીન. પૂર્ણ કાળ દર્શાવવા માટે શું દર્શાવવા માટે? પૂર્ણ કાળ દર્શાવવા માટે બીન આવશે. પછી ચાલુ કાળ દર્શાવવા માટે 4 આવશે. ચાલુ પૂર્ણ ભવિષ્યની વાત કરીએ તો વિલ સાથે હેવ, ત્યારબાદ બીન અને ત્યારબાદ V4નું ફોર્મ. કયું ફોર્મ? V4નું ફોર્મ. અને હજી આપણે આગળ વાત કરીએ વર્તમાન કાળની તેમ જો તમને વર્તમાન કાળમાં એમ એકલો આપ્યો છે ટૂંક વધી જશે, બરાબર? એટલે અહીંયા હું પણ જવા દઉં છું. જો તમને ઇઝ આપ્યું છે, જો તમને આર આપ્યું છે, જો તમને હેવ એકલું આપ્યો છે અને જો તમને હેઝ એકલો આપ્યો છે તો આને પણ શું કહેવાશે? સાદો વર્તમાન કાળ કહેવાશે.
આ બધા એક લાપ્યા હોય ને ત્યારે. એની સાથે V4 આપ્યું ને તો એ ચાલુ વર્તમાનકાળ થઈ જાય. આપણે હવે આમાં સેમ વાત કરીએ તો જો તમને વોઝ એકલો આપ્યો હોય, જો તમને વર એકલો આપ્યો હોય અને જો તમને હેડ એકલો આપ્યો હોય તો એને પણ શું કહેવાશે? સાદો ભૂતકાળ કહેવાશે. આમાં એવી કોઈ કન્ડિશન નથી. આમાં શેલ આવે પણ તમારે મૂકવું હોય તો આઈ અને વી સાથે શેલ આવે, બાકી એ કઈ કન્ડિશનમાં શેલ આવતું નથી. બરાબર. હવે આના દ્વારા તમે કાળ ઓળખતા શીખશો. આ ચાર્ટ દ્વારા તમે કાળ ઓળખતા શીખશો. થોડુંક આમ તેમ લાગતું હોય તો તમે તમારી રીતે તમારી બુકમાં વ્યવસ્થિત રીતે દોરી નાખજો, ડ્રો કરી નાખજો. ટેબલમાં લખો હોય ટેબલમાં લખી નાખજો. આ ખાલી બેઝ કે કાળને કઈ રીતે ઓળખવા, સાદા વર્તમાન કાળને કઈ રીતે ઓળખવા, સાદા ભૂતકાળને કઈ રીતે ઓળખવા, કાળ ઓળખવા માટેના કીવર્ડ મેં તમને આપ્યા છે. હવે હું વાત કરીશ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાની એક મેથડ. બરાબર. રિપોર્ટેડ સ્પીચમાં તો મેં તમને સમજાવી જ છે. બરાબર, ખ્યાલ છે ને? રિપોર્ટેડ સ્પીચમાં તો આપણે સમજી જ ગયા છીએ. જ્યારે ડુડસ હોય તો એનું ડીડ કરવાનું એવું કર્યું હતું ને આપણે. ડુડસમાંથી શું કરતા હતા? ડીડ કરતા હતા. અને ડીડમાંથી શું કરતા હતા? હેડ પ્લસ V3 નું ફોર્મ કરતા હતા. એવું જ કંઈક કરતા હતા ને? કરતા હતા એવું કંઈ. હવે અહીંયા ઉલટો થશે. ડુડસમાંથી એમિઝાડ થશે, ડીડમાંથી વોઝવર્ડ થશે, વિલમાંથી વિલ બી થશે. સમજાય છે? પછી એમિઝાન હોય ને તો એમિઝાનમાં થોડા ઘણા ચેન્જીસ થશે. કેમ થશે એનું આખું હું તમને અહીંયા ટેબલ આપું. પહેલા બધા સહાયકારક ક્રિયાપદ આપણે લાઈનમાં લખી નાખીએ. કયા કયા? સૌથી પહેલા ડુ. બરાબર, અહીંયા લાઈનમાં લખતા જઈએ. ડુ, ડઝ અને એની સાથે કમ્પલસરી કેવું ફોર્મ આવે? V1 નું ફોર્મ આવે. એના પછી ડુડસ સાથે શું હતું? V1 અથવા તો V5 નું ફોર્મ આપ્યું હોય તો શું ચેન્જીસ થાય? ચલો, આ પહેલું થઈ ગયું, પહેલું સોલ્વ થઈ ગયું. ડુડસ અને V1 પ્લસ V5. હવે આપણે ડીડ લઈએ. ડીડ સાથે કમ્પલસરી તમને V1 નું ફોર્મ આપ્યું હોય, પછી ખાલી V2 નું ફોર્મ આપ્યું હોય. હવે આપણે ફ્યુચર લઈએ, ખાલી વિલ અને એની સાથે V1 આપ્યું હોય. હવે ચાલુ વર્તમાન કાળ લઈએ, એમ, ઇઝ, આર અને એની સાથે V4 હોય. હવે આપણે ચાલુ વર્તમાન કાળ પછી ચાલુ ભૂતકાળ તો વોઝ, વર પ્લસ V4 નું ફોર્મ. પછી શું હતું? વિલ બી પ્લસ V4 નું ફોર્મ. તો એમાં કોઈ ચેન્જીસ નહીં થાય. અહીંયા જે વિલ બી પ્લસ V4 છે ને, અહીંયા વિલ બી પ્લસ V4 તો આવી જશે, V3 નું ફોર્મ આવી જશે. મતલબ કે વિલ પ્લસ બીન પ્લસ V3 નું ફોર્મ, વિલ પ્લસ બી પ્લસ V3 નું ફોર્મ. જસ્ટ આવું કરી દેજો. વિલ પ્લસ બીંગ, બી જે આપેલું છે ને એની જગ્યાએ જો આ થઈ જશે, બીંગ થઈ જશે, વિલ બી. અથવા ખાલી ભવિષ્યકાળને આપણે અત્યારે સાઈડમાં મૂકી દઈએ. ભવિષ્યકાળ અત્યારે જોવો જ નથી, હે ને? ભવિષ્યકાળને સાઈડમાં મૂકી દઈએ. હવે આગળ આપણે વધીએ. હેવેઝ પ્લસ V3 નું ફોર્મ, હેવ, હેઝ પ્લસ V3 નું ફોર્મ. ત્યારબાદ હેડ પ્લસ V3 નું ફોર્મ. ત્યાર પછી શું આવે છે? વિલ હેવ આવે છે. અને પછી હેવેઝ હેડ પ્લસ બીન, હેવ હેઝ બીન પ્લસ V4, હેડ બીન પ્લસ V4 અને હેવેઝ બીન પ્લસ V4. તો આવા કાળમાં સેન્ટેન્સ જે છે એ મે બી તમને રેર કેસમાં પૂછાય. બાકી આમ જોવા જાઓ તો આમાં કોઈ ચેન્જીસ ન થાય. નો આમાં થાય, નો આમાં થાય અને એક અહીંયા બીન આવી જાય પછી V3 નું ફોર્મ આવે તો, અને નો આમાં થાય. ચારમાં કોઈ ચેન્જીસ નથી થતા. બરાબર, 4 કાળમાં કોઈ ચેન્જીસ નથી થતા. એક ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. ચાલુ ભવિષ્યકાળમાં અહીંયા જે બી આપેલું છે એનું બીંગ થઈ જશે અને પાછળ આવી જશે V3 નું ફોર્મ. બી જે આપેલું છે એનું શું થઈ જશે? બીંગ થઈ જશે અને પછી V4 નું ફોર્મ આવી જશે. તો મેઇન આ ચેન્જીસ છે. પછી બીજા કયા કયા ચેન્જીસ આવે? જેમ કે મોડલ ઓક્ઝલરીઝ છે, કેન, કુડ, મે, માઇટ, should, must, have to, has to, out to. બરાબર. હવે હું અહીંયા એટસેટ્રા લખી દઉં છું કારણ કે પછી સમાશે નહીં એટલા માટે. બરાબર, એટસેટ્રા લખી દઉં છું. સમજાઈ ગયું? આ જેટલા હોય એટલા.
હવે એને આપણે કન્વર્ટ કરીએ પેસિવ વોઇસમાં. આ જે છે એ એક્ટિવ વોઇસનો નિયમ છે. હવે જો એને મારે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવું હોય તો ડુ ડઝનું શું થશે? એમ ઇઝ આર પ્લસ V3નું ફોર્મ. V5 હોય તો પણ શું આવશે? એમ ઇઝ આર પ્લસ V3નું ફોર્મ. ડીડ આપ્યું હોય તો વોઝ વર પ્લસ V3નું ફોર્મ. V2 આપ્યું હોય તો વોઝ વર પ્લસ V3નું ફોર્મ. વિલ પ્લસ V1 આપ્યું હોય તો વિલ પ્લસ V1નું ફોર્મ. એમ ઇઝ આર આપ્યું હોય તો એમ ઇઝ આર પ્લસ બીઈંગ પ્લસ V3નું ફોર્મ. વોઝ વરનું વોઝ વર પ્લસ બીઈંગ પ્લસ V3નું ફોર્મ. હેવેઝની વાત કરીએ. હેવ હેઝ બીન પ્લસ V3નું ફોર્મ. હેડની વાત કરીએ. હેડ પ્લસ બીન પ્લસ V3નું ફોર્મ. અહીંયા ઓલ મોડલ ઓક્ઝલરીઝ પ્લસ બીન પ્લસ V3નું ફોર્મ. ઓકે, અત્યારે મેં બેઝિક પછી હેવિંગથી શરૂઆત થતા હોય, આજ્ઞાત વાક્ય હોય તો એનું પેસિવ વોઇસ કઈ રીતે કરવું, કે થાય કે ન થાય એ આપણે પછી શીખીશું. અત્યારે ખાલી હું તમને આટલો બેઝિક જે છે અને જે ઇઝી સ્ટેપ છે એ ઇઝી સ્ટેપને આપણે લઈ લઈએ. આખા એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસના સેન્ટેન્સમાં જો અઘરો ટોપિક હોય ને તો એ છે ટુ વાળા ઇન્ફિનિટિવ સેન્ટેન્સ. કેવા સેન્ટેન્સ? ટુ વાળા ઇન્ફિનિટિવ સેન્ટેન્સ. બીજું એસેટિવ ને એક્સક્લેમેટરી સેન્ટેન્સ અને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એવું કંઈક સેન્ટેન્સ છે. એ સેન્ટેન્સ અને હેવિંગ વાળા સેન્ટેન્સ એ અઘરા નથી, બસ એમની વાક્ય રચના ઇઝીલી યાદ ન રહે. બિકોઝ યાર તમે ક્યારે એની વાક્ય રચના નથી યાદ રાખી કે નથી ક્યારે તમને પાકી કરવા આપી, એટલા માટે. અને એટલું બધું ટફ નથી, જસ્ટ તમારે એને યાદ રાખવાનું છે. જેટલી વાર રિવાઇઝ કરશો એટલી વાર તમને એ યાદ રહેશે. મતલબ એમાં તમારે રિવિઝન થોડુંક વધારે કરવું પડશે, સમજાય છે? અત્યારે યાર તમે આ ટેબલ યાદ રાખી લો. તમે આ ટેબલમાં પણ ડ્રો, અત્યારે તો મેં આને સાપ દોરીને ડ્રો કરી દીધું છે, બરાબર? નકરા સાપ જ દોર્યા છે પણ ક્યાંય ભટકાતું નથી એટલે સારું છે. સાપ એની લિમિટમાં આવી ગયું છે. અમુક સાપ મોટો થઈ ગયો છે અને અમુક સાપ નાનો રહી ગયો છે. એવું ને એવું છે, બરાબર છે? એસએસ લઈ લો યાર. એસએસ લેવાની કોઈ જરૂર નથી. પીડીએફ ફાઇલ તમને મળી જ જશે, ઠીક છે? પીડીએફ ફાઇલ તમને મળી જશે તો આઈ થિંક યાર તમારે એસએસ લેવાની જરૂર નથી. મેમ V5 નથી આવડતું, શીખવાડજો ને. V5 યાર SKES વાળું ફોર્મ આવે. V5 સૌથી સહેલામાં સહેલું છે, બરાબર? SKES, એમાં SKES ના કેટલા નિયમો ફોલો થાય? 2 નિયમો ફોલો થાય, એક એસ વાળું અને એક ES વાળું. બાકી IVS વાળું, VS જે છે અને IES જે છે એ માત્ર ને માત્ર નાઉનમાં ફોલો થાય છે. મે બી એવા કોઈ વર્બ આવી જાય તો એમાં આવી શકે, પણ નથી થતા. અત્યાર સુધીમાં મને બહુ ઓછા રેર કેસમાં મળ્યા છે. બાકી મોટા ભાગે આ એસ અને ES આવે છે. ES ક્યાં આવે? તો જે ક્રિયાપદની અંતે XSHCHO તો ત્યારે શું આવશે? ES આવશે. અને એ સિવાયનામાં S આવશે. સમજાઈ ગયું? બીજી કઈ જગ્યાએ S આવે? બસ બીજા કોઈ ખાસ નિયમો તો છે નહીં. ઓકે, બસ આટલા શબ્દો હોય તો એ શબ્દની પાછળ તમને આપ્યું હોય તો S આવશે. પેલું આવે ને નામ છે છેડે વાળું નિયમ. હા બસ ઈ જ તે નામવાળામાં, સમજાણ? પહેલાં તમને એડજેક્ટિવ ન કરાવતા, નાઉન ન કરાવતા, નાઉનમાંથી નેસ કઢાવતા ને એના કંઈક તમને કહેતા કે ભાઈ આનું એક વચન કરો ને બહુવચન કરો ને એવું બધું. તારી વાત નથી થતી આ તનિષા. આ જેણે પૂછ્યું હતું ને V5 નું ફોર્મ, એની વાત થાય છે. એને આવડે છે કે નહીં આપણે એને પૂછીએ. એ હું સેકન્ડ સ્ટાન્ડર્ડમાં શીખી હતી. એ તો એવું જ હોય, પણ યાદ ન રહે એનું શું કરવું ને? દિમાગ ગમે ત્યારે ધોકો આપે આપણને યાર, બિટ્રેડ કરે. ચાલો તો અહીંયા સુધી આજના સેશન. આઈ હોપ કે તમારો આજનો સેશન મસ્ત ગયો હશે.
એ આશા સાથે આજના સેશનને હું અહીંયા રાખું છું. મળશું આપણે નેક્સ્ટ સેશનમાં. સી યુ સૂન એન્ડ કીપ સ્માઇલ ઓન યોર ફેસ because without smile you look like a ghost. So keep smile on your face. Bye bye and take care.